હળવદ તાલુકાના કડિયાણા નજીક સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે। અકસ્માતમાં 10 વિદ્યાર્થીઓ છે તે ઈજાગ્રસ્ત થયા છે। ખાસ મિત્રો આ ઘટનાની વાત કરીએ તો હળવદ તાલુકાના ચરાડવા ગામે બ્રિલિયન્ટ સ્કૂલ આવેલી છે અને આ બ્રિલિયન્ટ સ્કૂલની સ્કૂલ બસ છે તે માથક અને કડિયાણા ગામના વિદ્યાર્થીઓને લઈ અને પરત ચરાડવા જઈ રહી હતી। ત્યારે આજે સવારના દેવપુર નજીક રોડ ઉપર જ બંધ પડેલા ટ્રકના ઠાંઠામાં સ્કૂલ બસ છે તે ઘૂસી ગઈ। એના કારણે 10 જેટલા જે વિદ્યાર્થીઓ છે ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને પ્રથમ ચરાડવાની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ સારવારને આપવામાં આવી હતી। ત્યાર પછી 2 વિદ્યાર્થીઓને થોડી વધુ સારવારની જરૂરિયાત હોય જેના કારણે તેઓને મોરબી છે એ રિફર કરવામાં આવ્યા છે। બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાના ચરાડવા ગામે બ્રિલિયન્ટ સ્કૂલ આવેલી છે અને આ સ્કૂલમાં આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓ જે છે એ પણ અભ્યાસ માટે આવે છે। જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે તેઓ માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેના કારણે કડિયાણા તેની સાથે માથક સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે તો તેઓ માટે બસની વ્યવસ્થા છે। જેથી આજે બસ જે છે GJ31T0182 નંબરની આ સ્કૂલ બસ છે, જે સ્કૂલ બસ કડિયાણા અને માથકના વિદ્યાર્થીઓને લઈ ચરાડવા જઈ રહી હતી। ત્યારે દેવીપુર નજીક મોરબી હાઈવે ઉપર બંધ પડેલો ટ્રક હતો જેનો નંબર છે RJ14GN 3565 નંબરના ટ્રકના ઠાંઠામાં ઘૂસી ગઈ, જેના કારણે અકસ્માત થયો અને અકસ્માતમાં 10 વિદ્યાર્થીઓ છે એ ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોના ખાસ કરીને મિત્રો નામ આપું તો શ્રીરાજ હરપાલસિંહ ઝાલા, ઉંમર વર્ષ 5.5 વર્ષની છે અને એ માથક ગામનો વિદ્યાર્થી છે। જન્મ જય અજયસિંહ ઝાલા, એની પણ 5.5 વર્ષની ઉંમર છે, તે પણ માથક ગામનો છે। મહેન્દ્ર વાલાભાઈ, ઉંમર વર્ષ 7, તે પણ માથક ગામનો છે। ત્રિશિવ રવિભાઈ માલાસણા, ઉંમર વર્ષ 5.5, એ કડિયાણા ગામનો છે। મિત્રાજ વિક્રમભાઈ અસવાર, જે 5 વર્ષનો વિદ્યાર્થી છે, એ પણ માથક ગામનો છે। મનોજભાઈ રવિભાઈ, તે 12 વર્ષનો વિદ્યાર્થી છે, તે કડિયાણા ગામનો છે। જયરાજ રાયમલભાઈ ઠુંગા, જે 11 વર્ષનો વિદ્યાર્થી છે, તે કડિયાણા ગામનો છે। મોક્ષ બિપિનભાઈ અઘારા, જે 6 વર્ષનો વિદ્યાર્થી છે, તે કડિયાણા ગામનો છે। દેવ મુકેશભાઈ ઉડેચા, જે 17 વર્ષનો વિદ્યાર્થી છે, તે પણ કડિયાણા ગામનો છે। અને લાભુ શિવાભાઈ જે છે એ 10 વર્ષનો વિદ્યાર્થી છે, એ પણ કડિયાણા ગામનો છે। એટલે આમાં કુલ 10 વિદ્યાર્થીઓ છે એ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 2ને વધુ સારવારની જરૂરિયાત હોય જેથી તેઓને મોરબી રિફર કરવામાં આવ્યા છે। જોકે આ બાબતે શાળા સંચાલક છે દિલીપભાઈ, તેઓનો અમે સંપર્ક કર્યો તો દિલીપભાઈનું જણાવવાનું થયું કે ભાઈ 2-3 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે અને નાની મોટી ઈજા પહોંચી છે, બાકી બીજું કંઈ છે નહીં। એટલે શાળાના જે સંચાલકો છે એ પણ અકસ્માતની ઘટનાને દબાવતો એવું લાગી રહ્યું છે, પરંતુ હકીકત વાત એ છે કે જે તમને 10 વિદ્યાર્થીઓના મિત્રો નામ જણાયા તેઓએ ચરાડવાની જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આગળ સારવાર પણ લીધી છે। 2 વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે મોરબી પણ રિફર કરવામાં આવ્યા છે। आज वेली सवारे मातक थी चढ़वा खाते आवती બ્રિલિયન્ટ સ્કૂલની બસ છે પર જોડે બે ફેરી અકસ્માત થયેલ છે, જેમાં 10 લાભાર્થીઓ સારવાર આવેલા છે અને પ્રાથમિક સારવાર આપેલી છે। એમાંથી કોઈ મોરબી રિફર કર્યા? હા, એમાંથી 2 છોકરાને ટાકા આવ્યું હતું એટલે ફાધર એમને મોરબી લઈ જયેલ છે। બીજા બાળકોની તબિયત? હા, બીજા બાળકોની તબિયત છે નાજુક છે, કોઈ ચારાને જેવું છે નહીં, બધાને કાચ નાના વાગેલા છે અને મૂળ મરી થયેલી છે અને પ્રાથમિક સારવાર અપાઈ ગયેલ છે।